હેલો ગાઈસ, આપણે આવી ગયા છીએ જુનાગઢ. આપણે અત્યારે આવી ગયા છીએ જુનાગઢમાં દામોકુંડ. ત્યાં બધા માણસ પોતપોતાની જે માણસ મૃત્યુ પામે તેની અસ્થિઓ પધરાવવામાં આવે છે. અહીંયા તે સ્થળ છે આ. ચાલો તમને બતાવીએ. જોઈ લ્યો ગાઈસ, આ છે દામોકુંડ. અહીંયા માણસો પોતાની અસ્થિ પધરાવે છે. જે માણસ કોઈનું સગાવાલા સંબંધી જેનું મૃત્યુ થયું હોય, ગુજરાતમાં ખાસ માટે ગુજરાતનું મેઇન સ્થળ છે આ શ્રી દામોદર કુંડ તીર્થ ક્ષેત્ર. અને એની પાછળ જે તમે ગાય તેનું પુલ છે દામોકુંડનું, તેની પાછળ જે તમે જોઈ રહ્યા છો તે ગિરનારની તળેટી છે. આ તળેટી છે ગિરનારની. જુનાગઢની ચારેય બાજુ તમને ગિરનાર જોવા મળી શકે. પછી અહીંયાથી તમે આગળ જાઓ એટલે અહીંથી ભાઈ એક જાય છે રસ્તો. એ રસ્તે તો અત્યારે અમે હમણાં હાલ જઈને આવ્યા, ત્યારે શૂટ નહોતો કર્યો બ્લોગ, કારણ કે ત્યાં ફોન લઈ જવાની મનાઈ છે. ત્યાંથી તમે આગળ જાઓ ને એટલે રસ્તેથી તમને જોવા મળે છે આ ગિરનાર. આ છે જે આપણે જુનાગઢનો જે ગિરનાર કહીએ છીએ આપણે 9,999 જે પગથિયા, તે આ છે. તે આ મેન તળેટી જોવા. આ છે ગુરુ દત્તાત્રેય. ત્યાંથી જ્યાં સીરી આવે છે ત્યાંથી પાછી આમ હેઠે આવે છે. 9,999 પગથિયા જોવા જ્યારે છે અહીંયા. આ મેન તળેટી ગુજરાતની ગિરનારની, બરાબર છે. અને આ દામોકુંડ છે. હવે અહીંથી તમે આ રસ્તેથી જાઓ ને એટલે તમને ત્યાં જોવા જરે છે. ગુજરાતનું ગૌરવ કહેવાતો એવો આપણો ગરવી ગિરનાર, અંજવારી ધરતી જ્યાં કણકરમાં જોઈ લ્યો ભાઈ. ચાલો હવે આપણે જ્યાં ગમે પર ત્યાં આગળ જાય. આ દામોકુંડ છે, આ પુલ છે તેનું. અહીંથી રસ્તો જાય. હવે આપણે આગળ જાય અને આપણે જુનાગઢના નેશનલ ઝૂમાં પણ જાસી, તેનો પણ આપણે શૂટિંગ આમાં આવશે. એટલે આપણો વ્લોગ આગળ જોવા નમ્ર વિનંતી. હેલો ગાઈસ, તમારું સ્વાગત છે. તો આપણે દામોકુંડથી આગળ આવી ગયા છીએ. આપણે આવી ગયા છીએ જુનાગઢના ઝૂ, એટલે કે ચક્કરબાગ. આપણા સૌરાષ્ટ્રનું મોટામાં મોટું ચક્કરબાગ, બરાબર છે. આ છે તેનો મેઇન ગેટ. ત્યાંથી આપણે ટિકિટ લઈને અંદર પ્રવેશ કરી ગયા છીએ. આ નવું બન્યું છે, હમણાં પહેલાં હતું નહીં. જોવો, નવું રેનોવેશનથી. ઓ ભાઈ, જાયેલા ભાઈ પાણી ઉડે. હાલો સિંહ જોવો, સિંહ ભાઈ, સિંહ સિંહ જોવો. ચાલો ભાઈ, પાણીનો શીશો બીસો લઈ લીધો છે. જય જગન્નાથ. હવે આપણે કરી છીએ એન્ટર ચક્કરબાગમાં, બરાબર છે. જ્યાં અહીંયા કોબરા, હાથી, ચાલો આપણે અહીંથી એન્ટર કરી રહ્યા છીએ ફાઇનલી. જુઓ, સંસ્કરણ કેન્દ્ર ચક્કરબાગ ઝૂ જુનાગઢ, બરાબર છે. હવે અહીંથી આપણે જવાનું છે અંદર. ફાઇનલી આપણે રોડ ચડી ગયા છીએ. ચાલો ભાઈ, સીધા હવે તમને અમે પ્રાણીઓ દેખાડી. સ્ટૂટ ઇન્ડિકા, જોઈ લ્યો ગાઈસ. અને શું કહેવાતું એ તો આપણે ખબર નથી. તમને દેખાડી છે, જો તમને ખબર હોય તો કોમેન્ટ કરો. સુરખાબ કહી રહ્યા છીએ અત્યારે. તમે જોવો એની ચાંચ જોવો. જો એક આ બેઠું છે. આ એનો કુંડ છે, નાવાનો, પાણી પીવાનો. ચાલો ગાઈસ, હવે આપણે આગળ વધીએ. ચાલો ગાઈસ, ત્યાંથી આપણે આગળ આવી ગયા છીએ. જોવો, સારસ જોવા. આપણે આ બોર્ડ માર્યો છે, એની જાણકારી કોઈને જોવી હોય તો પોસ્ટ કરીને વાંચી લેજો. ચાલો હવે તમે એના પિંજરું દેખાડી. જોવો ગાઈસ, આ છે સારસ ગુજરાતીમાં. અંગ્રેજીમાં પણ એમાં લખેલું છે. જાઓ, સાવ તમને પાસેથી નજીકથી દેખાડી. જોઈ લ્યો. આ સારસ છે, બરાબર છે. આ છે સુરખાબ. જો ઉડ્યું ઉપર મેરો બનાવે. જાય બેઠા. હવે જોવાનું છે આપણે પીરી ચાંચ ઢોક. આની પીરી ચાંચ હોય છે. જો આના ભેગો એક મોર પણ છે, સફેદ મોર પણ છે અહીંયા. જો આ છે તે સફેદ મોર છે. જો વાર્યો
આ છે તે સફેદ મોર છે આના ભેગો જોઈ લ્યો ગાઈસ અહીં ઉપર પર બેઠા છે ચાલો હવે તમને આગળનું અમે જે આગળ જોઈએ તે તમને દેખ डायनासोर नो हाथ देखो अब हम पहुंच गए चील के पास ये है वो डायलॉग नहीं है चील की निगाह है मेरी चील की ये चील है ચાલો ગાઈસ આગળ તમને બીજું દેખાડવામાં આવશે બના રહો અમારા વ્લોગ ચાલો ગાઈસ હવે આપણે પહોંચી ગયા છીએ મત્સ્ય ઘુવર જ્યાં બેઠું મત્સ્ય ઘુવર આની ડોક 360 ડિગ્રી સુધી ફરી શકે બરાબર છે અને આ છે માર્બલ ચિત્રલો જોઈ લ્યો આની બનાવટ તમે જોઈ શકો છો ગાઈસ ચાલો આગળ બીજું દેખાડવામાં આવશે ये देखो गाइस चीता ये सो रहा है इसलिए अभी नहीं आएगा फिर से आएगा तब अगर होगा तो दिखाएंगे ચાલો ગાઈસ હવે આવી ગયો ચીતો જો હામુ જોવે હુર હુર દબંગ 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 હુર હુર દબંગ 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 ચાલો ગાઈસ ચીતો જોઈ લો ચીતો ચીતા ચાલો ગાઈસ હવે આગળ તમને વાઘ બતાવવામાં આવશે આ ભાઈ જો ઓર વિત્રો લાકડી લઈને હરી કરે છે એનું ચાલો ગાઈસ હવે જોવામાં આવશે વાઘ જોઈ લ્યો પબ્લિક વાઘ વાઘ જોઈ રહી છે પબ્લિક આ છે વાઘ પબ્લિક વાઘને જોવા ઉમટી પડી છે જો ગાઈસ આ બીજા વાઘ આ બે ભાઈઓ છે એક જ પિંજરામાં આ બે અત્યારે આરામનો સમય છે સૂતા છે બે ઓલા ભાઈ આટા મારતા હતા ચાલો હવે તમને આગળ નવીન બતાવશું જોઈ લે વાઘ નું હે ભાઈ અહીંની સીરી છે અહીંયા બેઠા હાવજભાઈ જો અંદર ઉકળાટા કરે અવાજ સાંભળો સિંહનો જોઈ લે કેમ અવાજ કરે બાજી અવાજ સાંભળો અવાજ